આજના સમાચાર ઉપર નજર કરીએ તો સાયબર ફ્રોડને લગતી અનેક ઘટનાઓ વિશે તમે અત્યાર સુધી સાંભળ્યું હશે, જેમાં કોઈ લિંક પર ક્લિક કરાવીને બેંકના ખાતામાંથી પૈસા ઉપાડી લેવા કે પછી ડિજિટલ એરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવી લેવા, કોઈ અંગતના ફોટો કે વિડીયો પોસ્ટ કરીને બદનામી કરવી કે પછી શારીરિક આર્થિક લાભ મેળવવો। પણ તાજેતરમાં જે ઘટના સામે આવી છે એ સમગ્ર માનવતાને શર્મસાર કરી મૂકે એવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડોક્ટર પાસે સારવાર કરાવવા જતી મહિલાઓને ચેકઅપ દરમિયાનના સીસીટીવી ફૂટેજ કોઈ યુટ્યુબ પર મૂકી રાક્ષસી કૃત્ય કરતું હોવાનું જાણવા મળતા ચકચાર મચી ગઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મેગા MBBS નામથી ચાલી રહેલા આ યુટ્યુબ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં 7 જેટલા સીસીટીવી ફૂટેજ વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે। આ વિકૃત્ય ભર્યો કૃત્ય જોઈને લોકો સપ્ત થઈ ગયા છે, જેનો સોશિયલ મીડિયા પર વિરોધ જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયા એક્સ પર લોકો ગુસ્સે વ્યક્ત કરી રહ્યા છે। ડોક્ટર પાસે સારવાર માટે ગયેલી બેન દીકરીઓના આ પ્રકારે વિડીયો અપલોડ કરવાનું જે રાક્ષસી કૃત્ય કરવામાં આવ્યું છે તેની સાયબર ક્રાઇમ વિભાગે નોંધ લેવી જોઈએ અને તીવ્ર કાર્યવાહી કરવી જોઈએ। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા